મિત્રો અંગ્રેજી ભાષામાં પ્રશ્ન પૂછતા આવડવું તેનું ખૂબ જ મહત્વ હોય છે. જેમ કે શબ્દ તમને આપેલો છે વોટ. વોટનું ગુજરાતી થતું હોય છે શું. કોઈ પણ બાબત અથવા વ્યક્તિનો વ્યવસાય દર્શાવવા માટે વોટ વપરાતું હોય છે. જેમ કે એવું આપેલું છે માય નેમ ઇઝ રામ. તેનો પ્રશ્ન તમારે પૂછવો છે તો રામ છે ત્યાં મતલબ તેનો પ્રશ્ન આપણે આવશે તો આપણો પ્રશ્ન બનશે વોટ ઇઝ યોર નેમ. ત્યારબાદ આવું ધારો કે વાક્ય આપેલું છે કે શીતલ પોસ્ટેડ એન ઈમેલ યસ્ટરડે. શીતલે ગઈકાલે ઈમેલ પોસ્ટ કર્યો હતો. તો આનો પ્રશ્ન એમ બને વોટ ડીડ શીતલ પોસ્ટ યસ્ટરડે. ત્યારબાદ ધારો કે આપણને એવું આપેલું છે મિતેશ ઇઝ અ ટીચર. તેનો પ્રશ્ન તમારે બનાવવો છે તો વોટ ઇઝ મિતેશ. આ પ્રમાણે નીચે આપેલા 3 સવાલોના જવાબ જરૂરથી આપજો.